તો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું? છેલ્લે સ્વાધ્યાય 2.3 ના એક્ઝામ્પલ 7 સુધી જોયું, બરાબર? હવે એના પછી એક્ઝામ્પલ 8 આવે. તો એક્ઝામ્પલ 8 શું કહે છે કે હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તો શું કહે છે કે કોઈ એક હરણનું ઝુંડ છે, બરાબર? એ હરણના ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. તો શું શોધવાનું છે આપણે? કે ઝુંડમાં જે હરણ રહેલા છે તેની આપણે સંખ્યા શોધવાની છે. તો જે શોધવાનું છે એને આપણે શું કહેશું? ધારો કે ઝુંડમાં રહેલા હરણની સંખ્યા x છે. આપણે આન્સરમાં શું લખશું? પહેલા આન્સરમાં ધારો કે ઝુંડમાં રહેલા હરણની સંખ્યા x છે. શું ધારી લીધું? તો કે આ જે હરણ હશે ઝુંડમાં એ કેટલા હશે? x. x એટલે ગમે એ હોય શકે. તો હવે આપણે શોધવાનું શું છે? x, બરાબર? હવે કે છે કે હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તો આપણે શું લખશું? અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તો અડધા હરણ એટલે કેટલા થશે? તો કે x ના અડધા એટલે કેટલા થાય? તો કે x ના છેદમાં 2 હરણ ખેતરમાં ચરી રહ્યા હશે. એટલે કે x ના છેદમાં 2 હરણ ખેતરમાં ચરી રહ્યા હશે. તો હવે શું મળી જશે? તો કે પહેલા આપણે બાકીના હરણ મળી જશે, બરાબર? કુલ હરણ કેટલા હતા? x. એમાંથી x ના છેદમાં 2 હરણ ખેતરમાં ચરે છે. તો બાકીના હરણ શું થશે? તો કે બાકીના હરણ બરાબર x ઓછા x ના છેદમાં 2. તેથી બાકીના હરણ બરાબર x ઓછા x ના છેદમાં 2 એટલે કેટલા થશે? તો કે x ના છેદમાં 2 થશે, બરાબર? તો આપણે શું મળ્યું? તો પહેલા આપણે ધારી લીધું હતું શું? કે કુલ હરણની સંખ્યા x છે. એ જે હરણ હશે એના અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તો જો બાકીના કે હરણ હશે એ કેટલા હશે? તો કે x ઓછા x ના છેદમાં 2 એટલે કેટલા થશે? x ના છેદમાં 2 થશે. હવે શું કહે છે કે બાકી બચેલા હરણ એટલે કેટલા થયા? તો કે x ના છેદમાં 2. તો બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તો આના શું થશે? તો કે 3/4 ભાગ. તો હવે નીચે લખીએ બાકી શું કહે છે? બાકી બચેલા હરણના 3/4 હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તો કેટલા ઉછળકૂદ કરી રહ્યા હશે? તો કે આ જે મળ્યા આપણે બાકીના હરણ એના 3/4. તો તેથી ઉછળકૂદ કરતા હરણની સંખ્યા શું થશે? તો કે જે બાકી બચેલા હરણ હતા એના 3/4 એટલે x ના છેદમાં 2 ના 3/4 એટલે શું થાય? તો કે x ના છેદમાં 2 ગુણ્યા 3 ના છેદમાં 4. તેથી કુલ સંખ્યા શું થશે? સોરી અહીંયા શું આવશે? 3 ના છેદમાં 4 ગુણ્યા x ના છેદમાં 2. જે બાકી બચેલા હરણ હતા
એના 3 ચતુર્થાંશ ભાગ શું કરતા હતા? ઉછળકૂદ કરી રહ્યા હતા. અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા હતા. શું થાય છે કે બાકીના કેટલા હરણ? 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા હતા. વળી બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા હતા. તેથી હવે શું થશે? તો કે ધારેલ તેથી કુલ હરણની સંખ્યા બરાબર શું થશે? તો કે ધારેલ હરણની સંખ્યા. તો કુલ હરણની સંખ્યા શું હતી? તો કે પેલા x ના છેદમાં 2 તો હરણ ખેતરમાં ચરી જ રહ્યા હતા, બરોબર? એટલે x ના છેદમાં 2 લખી નાખીએ, કારણ કે એક હરણ આપણે ધાર્યા હતા એમાં જે અડધા હરણ તો ખેતરમાં ચરી જ રહ્યા હતા. તો આપણે બાકીના હરણની અહીંયા વાત કરતા હતા. તો x ના છેદમાં 2 આવશે. પછી શું છે કે જે ઉછળકૂદ કરતા હોય એવા હરણની સંખ્યા શું છે? તો કે 3x ના છેદમાં 8. શું છે? 3x ના છેદમાં 8 વત્તા બાકીના 9 હરણ ક્યાં હતા? તો કે પાણી પી રહ્યા હતા, એટલે વત્તા 9 બરાબર આપણે શું ધાર્યું? ધારેલ હરણની સંખ્યા. તો ધારેલ હરણની સંખ્યા શું હતી આપણી? x. શું હતી? x. આ શું થયું હવે આપણું? સમીકરણ. શું થયું? સમીકરણ. અહીંથી સ્વાધ્યાય 2.1 નો દાખલો આવી જાય. તો પહેલા આપણે શું કરશું? તો કે x વાળા પદને આ બાજુ લઈ આવશું, બાકી બધું જમણી બાજુ. તેથી x ના છેદમાં 2 વત્તા 3x ના છેદમાં 8 ઓછા x બરાબર ઓછા 9. બરાબર? હવે શું થશે? તો કે x ના છેદમાં 2 ઓછા x. પહેલા તો આપણે કેટલો લસા લઈ લઈએ? અહીંયા 4. કેટલો લસા લઈ લઈએ? 4. સોરી 8 લસા લઈ લઈએ, બરોબર? કેટલો લસા લઈ લઈએ? 8. તો અહીંયા શું થશે? તો કે 4x. શું થશે અહીંયા? 4x વત્તા 3x ઓછા 8x. સમજાણું શું કર્યું એ? તો કે 8 લસા લીધો. તો અહીંયા છેદમાં 2 છે, તો મારે છેદમાં 8 જોતા હોય તો શું કરવું પડે? તો કે અંશ અને છેદને હું 4 વડે ગુણું તો અંશમાં થઈ જશે 4x ને છેદમાં શું થઈ જશે? 8. બરોબર? તેવી જ રીતે આ 3x ના છેદમાં તો 8 છે, અહીંયા છેદમાં 8 નથી, તો મારે છેદ અને અંશમાં 8 જોતા હોય તો શું કરવું પડે? 8 વડે ગુણું. મેં આ ખાલી ડાબી બાજુ જ લસા લીધો છે, બરોબર? કઈ બાજુ લસા લીધો છે? ડાબી બાજુ. બરાબર શું થશે? તો કે ઓછા 9. હવે 4x 3x એટલે કેટલા થશે? તો કે 7x. 7x ઓછા 8x એટલે કેટલા થશે? તેથી ઓછા x ના છેદમાં 8 બરાબર ઓછા 9. આ બધાનો સરવાળો કરશો તો શું તમને મળી જશે? ઓછા x ના છેદમાં 8 બરાબર ઓછા 9. તેથી શું થશે? તો કે 8 ગુણ્યા 9 કરો એટલે 72. તેથી ઓછા x બરાબર ઓછા 72. ને તેથી આપણે શું લખી શકીએ? તો કે x બરાબર 72. બંને બાજુ હું -1 વડે ગુણું. બંને બાજુ હું -1 વડે ગુણું તો શું થઈ જશે? તો કે ઓછા x * -1 એટલે 1 અને ઓછા 72 ગુણ્યા 1 ઓછા 1 એટલે કેટલા થશે? 72. તો આ x નું શું મળ્યું આપને? 72. પણ x શું હતો આપણો? ધારો કે ઝૂંડમાં રહેલા હરણની સંખ્યા 1 છે, તેથી ઝૂંડમાં રહેલા હરણની સંખ્યા કેટલી છે? 72. તો આમ લખશું. તમારે અહીં નીચે જ લખવાનું છે, આની નીચે, બરાબર?
આમ ઝુંડમાં રહેલા હરણની સંખ્યા કેટલી હશે? કે આપણે કેટલી મળી? 72 હશે, બરોબર. તો આ તો એક્ઝામ્પલ 8. હવે એક્ઝામ્પલ 9 આના જેવો જ છે, એટલે એ દાખલો હોમવર્કમાં, બરોબર. એક્ઝામ્પલ 10. તો એક્ઝામ્પલ 10 શું કહે છે કે અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે, બરોબર. શું આપેલું છે કે અમનની હાલની ઉંમર એટલે કે 11 ની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. એટલે એનો મતલબ શું થાય છે કે અમન એના પુત્રની ઉંમર કરતા 3 ગણો મોટો છે. બીજું શું કહે છે? 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય. 10 વર્ષ પહેલા શું વાત કરે છે કે તેના પુત્રની ઉંમર અમન કરતા 5 ગણી હોય, તો તેમાંની હાલની ઉંમર શોધો. તો પેલા શું નાનું છે? તો કે અમન નાનો છે કે એનો દીકરો? તો કે એનો દીકરો. તો એને શું ધારી લઈશું કે ધારો કે અમનના દીકરાની ઉંમર 1 વર્ષ છે. તો આન્સરમાં શું લખશું? તો કે અમનના પુત્રની ઉંમર 1 વર્ષ છે. ધારો કે અમનના પુત્રની ઉંમર 1 વર્ષ છે, બરોબર. આ શું આપણે ધારી લીધું. તો હવે શું કહે છે કે અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. તો અહીં અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે, બરોબર. હાલની ઉંમર કરતા 3 ગણી છે. હવે જો અમનના પુત્રની ઉંમર 1 વર્ષ હોય તો અમનની ઉંમર શું થશે? 3x વર્ષ. કેમ? કારણ કે અમનની ઉંમર એના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે? 3 ગણી. એટલે કે અમનની ઉંમર 3x થશે, બરોબર. હવે શું કહે છે? અહીંયા સુધી આપણું વાક્ય પૂરું થઈ ગયું. 10 વર્ષ પહેલા. તો 10 વર્ષ પહેલા અમનના પુત્રની ઉંમર શું હશે? x ઓછા 10 વર્ષ. હવે 10 વર્ષ પહેલા અમનના પુત્રની ઉંમર x ઓછા 10 વર્ષ હશે. તો શું કહે છે કે 10 વર્ષ પહેલા તેના પુત્રની ઉંમર તેના કરતા કેટલા ગણી છે? 5 ગણી. તો પહેલા આપણે બંનેની ઉંમર 10 વર્ષ પહેલા શોધવી પડે. તો અમનના પુત્રની ઉંમર તો શોધી લીધી. શું શોધી લીધી આપણે? તો કે x ઓછા 10 વર્ષ. તેવી જ રીતે અમનની ઉંમર પણ આપણે શોધવી પડે. અને અમનની ઉંમર, તો અમનની ઉંમર શું થશે? તો કે અત્યારે 3x વર્ષ છે, બરાબર. શું છે? 3x વર્ષ. તો હવે 10 વર્ષ પહેલા શું થશે? તો કે 3x ઓછા 10 વર્ષ. એટલે અમનની ઉંમર 3x ઓછા 10 વર્ષ થશે. પહેલા આપણે શું ધાર્યું હતું? તો કે અમનના પુત્રની ઉંમર 1 વર્ષ. પછી એના ઉપરથી શું મળ્યું? તો કે અમનની ઉંમર કેટલા ગણી છે? 3 ગણી. તેથી અમનની ઉંમર શું થશે? તો કે 3x વર્ષ, બરોબર. હવે શું કહે છે કે 10 વર્ષ પહેલા
તો 10 વર્ષ પહેલા અમનના પુત્રની ઉંમર શું મળી ગઈ આપણે x ઓછા 10 વર્ષ અને અમનની ઉંમર તો કે 3x હતી અને 10 વર્ષ પહેલાની વાત છે એટલે કે શું થશે 3x ઓછા 10 વર્ષ થશે। હવે આગળ શું કહે છે કે 10 વર્ષ પહેલા તેની ઉંમર એટલે કે કોની ઉંમર તો કે અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી છે। હવે 10 વર્ષ પહેલા અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા શું આવે કરતા કેટલા ગણી છે 5 ગણી કરતા 5 ગણી છે। તો કોની ઉંમર વધારે છે તો કે અમનની ઉંમર અને કેટલા ગણા તો 5 ગણા। હવે આપણે અમનની ઉંમર અને એના પુત્રની ઉંમરને સરખાવી હોય શું તો કે પુત્રની ઉંમર તેથી બરાબર અમનની ઉંમર બરાબર। તો શું આપેલું છે કે 10 વર્ષ પહેલા અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી છે એટલે અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી છે। એટલે શું કરવું પડે તો કે આપણે પુત્રની ઉંમરને 5 વડે ગુણી દઈએ તો કેવા થઈ જશે હવે બંને સરખા કેવા થઈ જશે સરખા। તેથી પુત્રની ઉંમરને કેટલા વડે ગુણી દઉં 5 વડે। હવે 10 વર્ષ પહેલાની અહીં વાત કરવામાં આવે છે તો 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર શું હતી તો કે 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર x ઓછા 10 વર્ષ તેથી તો કે x ઓછા 10 ગુણ્યા 5 બરાબર 10 વર્ષ પહેલા અમનની ઉંમર શું હતી તો કે 3x ઓછા 10 શું હતી 3x ઓછા 10। હવે શું કરશું તો કે 5 ને આખા કૌંસ સાથે ગુણાકાર કરશું એટલે શું થશે તો કે 5x ઓછા 50 બરાબર 3x ઓછા 10। હવે શું કરશું તો કે x વાળા પદને ડાબી બાજુ લઈ આવશું અને સંખ્યાને જમણી બાજુ લઈ જશું તેથી 5x ઓછા 3x બરાબર 50 ઓછા 10 કારણ કે અહીં ઓછા 50 છે જમણી બાજુ જશે એટલે શું થઈ જશે વત્તા 50 બરાબર। તેથી 5x ઓછા 3x 5x ઓછા 3x એટલે કેટલા થશે તો કે 2x બરાબર 50 ઓછા 10 તો 50 ઓછા 10 કરીએ એટલે કેટલા આવે 40। તેથી x બરાબર શું મળશે 20 x બરાબર શું મળશે 20 કેવી રીતે તો કે બે આયા ગુણાકારમાં છે જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં છે તો 40 ભાગ્યા 2 એટલે કેટલા થશે 20। તો x શું હતું આપણું તો કે વર્ષ શું હતું કે અમનના પુત્રની ઉંમર x શું હતું કે અમનના પુત્રની ઉંમર x વર્ષ છે તેથી અમનના પુત્રની ઉંમર શું થશે 20 વર્ષ। તેથી અમનના પુત્રની ઉંમર 20 વર્ષ અને તેના પિતાની ઉંમર કેટલી થશે તો કે 3 ગણી છે એટલે 20 ના 3 ગણા કરો તો કેટલા થાય કે 20 ગુણ્યા 3 એટલે 60 અને અમનની ઉંમર બરાબર 20 ગુણ્યા 3 એટલે કે 60 વર્ષ હશે બરાબર। તો આ તો એક્ઝામ્પલ 10 બરાબર। અહીં આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે। હવે આવે છે સ્વાધ્યાય 2.5 તો એની પહેલા આપણે થોડું આગળનું જોઈ લઈએ તો અત્યાર સુધી કેવા દાખલા ગણ્યા તો કે સ્વાધ્યાય 2.1 હતું એમાં ખાલી એક જ બાજુ ચલ આવતો હતો સમીકરણની એક બાજુ ચલ આવતો હતો અને બીજી બાજુ ખાલી સંખ્યા આપેલી હતી બરાબર। તો તેવા સમીકરણનો ઉકેલ શોધવાનો હતો। પછી 2.2 માં શું હતું તો કે કુટ પ્રશ્ન આપેલા હતા
એક કુટ પ્રશ્નના આધારે તમારે સમીકરણ પહેલા બનાવવાનું હતું. કેના જેવું સમીકરણ બનતું હતું એ? તો કે સ્વાધ્યાય 2.1 ના દાખલા જેવું, બરોબર. પછી એ સમીકરણનો ઉકેલ કરવાનો હતો. પછી સ્વાધ્યાય 2.3 માં શું જોયું આપણે? તો કે બંને બાજુ ચલ આવતો, સમીકરણની બંને બાજુ ચલ આવતો, તેવા સમીકરણ ઉકેલ્યા. એ સ્વાધ્યાય 2.4 માં શું હતું? કે પાછા કુટ પ્રશ્ન આવતા હતા, અને એક કુટ પ્રશ્નને આધારે આપણે શું કરવાનું હતું? સમીકરણ બનાવવાનું હતું. અને એ સમીકરણ કેના જેવું મળતું હતું? તો કે સ્વાધ્યાય 2.3 ના દાખલા, એટલે કે બંને બાજુ ચલ આવતો હોય. હવે આવે છે સ્વાધ્યાય 2.5. તો સ્વાધ્યાય 2.5 માં શું કહે છે? કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. શું કહે છે? કે આ જે સુરેખ સમીકરણનો છે એ ઉકેલ મેળવો. આમાં પણ સ્વાધ્યાય 2.3 ની જેમ જ દાખલા ગણવાના છે, કારણ કે બંને બાજુ ચલ આવે છે. પણ ધ્યાન શું રાખવાનું છે? કે અત્યાર સુધી કોઈ જે સમીકરણ આપેલું હોય એમાં છેદમાં સંખ્યા નહોતી, એટલે ડાયરેક્ટ તમને જવાબ મળી જતો હતો. પણ હવે જેટલા સમીકરણ આવશે એમાં છેદમાં કંઈક સંખ્યા હશે, એટલે તમારે શું ધ્યાન રાખવાનું છે? કે તમે જ્યારે આને ઉકેલો ત્યારે કંઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. પણ આ પણ ઓને જેમ જ દાખલા સાવ સહેલા છે. તો ચાલો એક્ઝામ્પલ 1 શું કહે છે? કે x/2 ઓછા 1/5 બરાબર x/3 વત્તા 1/4. તો આન્સરમાં શું કરશું? અત્યાર સુધી જે કર્યું એ જ કરવાનું છે, પણ ગણતરીમાં કંઈ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું છે. તો કે x વાળા પદને આપણે ડાબી બાજુ લઈ જશું, એટલે શું થશે? તો કે x/2 ઓછા x/3 બરાબર જે સંખ્યા છે એને આપણે જમણી બાજુ લઈ જશું. તો કે 1/4 વત્તા 1/5. અહીંયા કારણ લખો તો લખાય, પેલો દાખલો છે. શું કર્યું? તો કે x/3 ને ડાબી બાજુ લઈ જતા, ડાબી, અને 1/5 ને આપણે કઈ બાજુ લઈ ગયા? જમણી બાજુ, અને ઓછા 1/5 ને જમા લઈ જતા. એટલું આપણે અહીં કામ કર્યું, બરાબર. હવે શું કરશું? તો કે ડાબી બાજુનો અલગ લસા લેશું અને જમણી બાજુનો અલગ લસા લેશું. તેથી શું કરાય? કોઈ કહેશે કે ડાબી બાજુનો શું લસા આવશે? કે સર ડાબી બાજુનો કેટલો આવે? તો કે 2 અને 3 નો લસા. તો 2 અને 3 નો લસા શું થાય? 6. કેટલા થશે? 6x. તો અહીંયા શું આવશે અંશમાં? તો કે 3x ઓછા 2x ના છેદમાં 6. સમજાઈ ગયું? કારણ કે અહીંયા મારે છેદમાં 6 જોઈએ છે. તો છેદમાં 6 લઈ આવવા માટે શું કરું? તો કે અંશ અને છેદને હું 3 વડે ગુણું, એટલે 3x. તેવી જ રીતે અહીંયા મારે છેદમાં 6 જોઈએ છે, તો હું શું કરું? તો કે અંશ અને છેદને હું 2 વડે ગુણું, એટલે 3x ઓછા 2x ને છેદમાં 6 બરાબર. આ ડાબી બાજુનો 6 લસા લીધો. હવે એવી જ રીતે જમણી બાજુ બીજો લસા લેવાનો. તો જમણી બાજુ 4 અને 5 નો લસા શું થશે? તો કે 20. શું થશે? 20. તેથી શું લખશું આપણે? તો કે 1/5 વત્તા 1/4 ના છેદમાં 20. આ કેમ આવ્યું સર? તો કે મારે છેદમાં 20 જોતા હતા. તો હું અંશ અને છેદને હું કેટલા વડે ગુણું જેથી છેદમાં 20 આવે? તો કે પ્રથમ સંખ્યામાં 5 વડે અને બીજી સંખ્યામાં 4 વડે ના છેદમાં 20. તો અહીંયા કૌંસમાં શું લખાય? કે ડાબી બાજુ 6 અને જમણી બાજુ 20 લસા, બરાબર. 20 લસા લેતા. તો આટલું સમજાઈ ગયું. હવે શું કરશું અહીંથી આપણે? તો કે 3x ઓછા 2x. 3x ઓછા 2x એટલે કે x ના છેદમાં 6 બરાબર 5 × 5 વત્તા 4 × 4 એટલે 9 ના છેદમાં 20. 5 વત્તા 4 કરો એટલે કેટલા થશે? 9 ના છેદમાં 20. તેથી
x બરાબર શું થશે તો કે 9 ના છેદમાં 20 ગુણ્યા 6 x બરાબર શું થશે કે 9 ના છેદમાં 20 ગુણ્યા 6 તેથી શું લખશું આપણે અહીં છેદ ઉડાડો તો ઉડે તો કે ઉડે શું થાય તો કે 3 ગુણ્યા 2 કરો એટલે 6 થાય 10 ગુણ્યા 2 કરો એટલે 20 થાય તો 2 કેન્સલ થશે તો શું હશે 9 ગુણ્યા 3 એટલે કેટલા 27 ના છેદમાં 10 તેથી આપણે શું લખશું અહીંયા તો કે x બરાબર 27 ના છેદમાં 10 તો આ આપણો હતો x બરાબર જવાબ એટલે કે સમીકરણનો ઉકેલ હવે આવે છે એક્ઝામ્પલ 2 તો એક્ઝામ્પલ 2 માં પણ આના જેવું જ છે શું છે કે n ના છેદમાં 2 ઓછા 3n ના છેદમાં 4 વત્તા 5n ના છેદમાં 6 બરાબર 21 તો આ કેના જેવો દાખલો થયો તો કે સ્વાધ્યાય 2.1 કેમ કારણ કે એક જ બાજુ ચલ છે બીજી બાજુ શું છે ખાલી સંખ્યા તો આમાં પણ શું કરશું આપણે તો કે ડાબી બાજુ લસા લઈ લેશું તો આન્સરમાં શું પહેલા રકમ લખી નાખીએ n ના છેદમાં 2 3n ના છેદમાં 4 વત્તા 5n ના છેદમાં 6 બરાબર 21 હવે શું કરશું તો કે ડાબી બાજુ આપણે સરવાળો અને બાદબાકી કરવી છે તો લસા લઈ લેશું છેદનો તેથી હવે 2 4 અને 6 નો લસા કેટલો થાય મેં તમને કાઢતા શીખવાડ્યું હતું હજી એક વાર શીખવાડું છું તો કે 2 4 અને 6 નો લસા શોધવો હોય તો કેવી રીતે શોધાય તો કે પહેલા જોવાનું 2 વડે ભાગ ચાલે છે તો કે હા તો 2 વડે ભાગ ચાલે તો શું થાય 2 ભાગ્યા 2 કરો એટલે 1 4 ભાગ્યા 2 કરો એટલે 2 અને 3 ભાગ્યા 2 કરો એટલે 6 ભાગ્યા 2 કરો એટલે 3 બરાબર હવે જોવાનું હજી 2 વડે ભાગ ચાલે છે તો કે હા તો અહીંયા 2 આ 1 વડે ભાગી ન શકાય 2 ને 2 વડે ભાગો તો 1 3 ને 2 વડે ન ભાગી શકાય તો લખી નાખવાનું હજી જોવાનું કે હવે 2 વડે ભાગી શકાય તો કે હવે 2 વડે ભાગી શકાય નહીં તો હવે 3 નો વારો તો 3 ને 1 વડે 1 અહીંયા 1 3 ને 1 વડે ભાગો તો 1 તેથી શું કરવાનું લસા એટલે કે આ બધાનો ગુણાકાર તો 2 ગુણ્યા 2 કરો એટલે 4 4 ગુણ્યા 3 કરો એટલે 12 તો 2 4 અને 6 નો લસા શું થશે 12 શું થશે 2 4 અને 6 નો લસા શું થશે 12 બરાબર તો હવે આપણે 12 લસા લઈ લેશું હવે મારે બધાના છેદમાં 12 જોઈએ છે તો હું શું કરું તો કે કેના વડે ગુણું કે જેથી છેદમાં 12 આવે તો કે 6 વડે કેના વડે ગુણું 6 અંશ અને છેદને 6 વડે પછી અહીંયા કઈ સંખ્યા વડે ગુણું તો કે 3 વડે એટલે શું થશે તો કે 3n તો છે ગુણ્યા 3 કરો એટલે 9 અહીંયા 5n છે એટલે 2 વડે ગુણો એટલે 10n ના છેદમાં 12 બરાબર શું થશે 21 તેથી હવે વત્તાવાળા જે પદ છે એનો આપણે સરવાળો કરી લઈએ તો 6n 10n 6n 10n એટલે કેટલા થાય 16n 16n માંથી 9n જાય 16n માંથી 9n જાય એટલે કેટલા વધે તો કે 7n ના છેદમાં 12 બરાબર શું વધે 21 તેથી n બરાબર શું થાય તો કે 21 ગુણ્યા 12 ના છેદમાં 7 શું થશે n બરાબર 21 ગુણ્યા 12 ના છેદમાં 7 7 ગુણ્યા 3 કરો એટલે 21 થાય 7 ગુણ્યા 3 કરો એટલે શું થાય 21 તેથી n બરાબર શું મળે તો કે 12 ગુણ્યા 3 એટલે 36 તેથી n બરાબર આપણે શું મળે 36 આમ n શું હતો આપણો n શું હતો તો કે ઉકેલ અને એનો જવાબ શું મળ્યો આપને 36 આ તો એક્ઝામ્પલ 2 એક્ઝામ્પલ 3 માં આના જેવો જ છે એટલે એ દાખલો હોમવર્કમાં